હર હર મહાદેવ, શસ્ત્રીયકાલ, ઓમ નમઃ શિવાય, ઓમ મની પદ્મે હમા. હવે જે ઝાડ નઠારા ફળ આપે છે એ ઝાડને કાપી નાખવામાં આવે છે, અને જે ઝાડ સારા ફળ આપે છે એને પાણી પીવડાવીને એનો ગ્રો કરવામાં આવે છે. કહેવાનો ભાવાર્થ એમ છે કે જે લોકોની નજર સારી નથી એ જગતને અલગ નજરિયાથી જોઈ છે, અને જે લોકોની નજર સારી છે, વિચાર સારા છે, સાત્વિક ભોજન કરે છે, એ લોકોની નજરમાં જગત નિર્મળ છે, કારણ કે એની આંખોની જોવાની ક્ષમતા નિર્મળ છે, એટલે એને આખું જગત નિર્મળ લાગશે. અને જેની આંખોની જોવાની ક્ષમતા ભૂંડી હશે એને આખું જગત ભૂંડું લાગશે. બરાબર. નશો છે, નશો એ નાશનું મૂળ છે. આ તમાકુનું જે કોઈ લોકો સેવન કરી રહ્યા છે, તમાકુની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તમાકુની ઉત્પત્તિ કામધેનુ ગાયના રક્તમાંથી થઈ. હવે હિન્દુ ધર્મમાં તો એવું છે કે ભાઈ ગાયને માતાને તરીકે પૂજવામાં આવે છે, તો ગાયની માતાનું રક્તનું તમે લોકો સેવન કરો તો એ વાત ખોટી કહેવાય. એટલે તમાકુનું સેવન કરવાનું ક્યાંય આવતું જ નથી. ના કોઈને શીખવાડવું જોઈએ, ના પોતે કરવું જોઈએ. હંમેશા શાકાહારી ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ, સાત્વિક ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ, ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, અને હંમેશા સત્ય વચન બોલી રાધા નામ સ્મરણ કરવું જોઈએ, ઠાકોરજીનું નામ સ્મરણ કરવું જોઈએ, ભોલેનાથનું નામ સ્મરણ કરવું જોઈએ, મહાકાલીનું નામ સ્મરણ કરવું જોઈએ, મા દુર્ગાનું નામ સ્મરણ કરવું જોઈએ. હંમેશા આધ્યાત્મિક માણસ બનવાની કોશિશ કરવી જોઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.